નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। જૂનાગઢ જિલ્લાના કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા દ્વારા રક્તદાન કરનાર કર્મચારીશ્રીઓને સર્ટિફિકેટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। જૂનાગઢ જિલ્લામાં કોઈ પણ આકસ્મિક સંજોગો દરમિયાન રક્તનો જથ્થો પૂરતી માત્રામાં જળવાઈ રહે અને જરૂરિયાતમંદ માટે અછત ન સર્જાય તેમને લોહી મળી રહે તે માટે જૂનાગઢના જિલ્લાના કલેક્ટર કચેરી ખાતે તેમજ જૂનાગઢ જિલ્લા પંચાયતને સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બ્લડ ડોનેશન કેમ્પમાં 54 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહ સાથે રક્તદાન કરી કર્મયોગ અને સમાજ અને રાષ્ટ્ર સેવાનો નવો રાહ ચીંધ્યો હતો। બ્લડ ડોનેટ કરનાર કર્મયોગીને સર્ટિફિકેટ આપી જૂનાગઢ જિલ્લાના કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા પ્રોત્સાહિત કર્યા હતા। જૂનાગઢ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ કલેક્ટર કચેરીના સભાખંડમાં જૂનાગઢ જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીની દેખરેખ હેઠળ આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। જૂનાગઢ જિલ્લામાં આદિમ જૂથના સીડી સમુદાયના 1550 પરિવારોને મળ્યા સરકારના વિવિધ જનકલ્યાણ યોજનાની સેવાનો લાભ। જૂનાગઢ જિલ્લામાં આદિમ જૂથના સીડી સમુદાયના આશરે 1550 પરિવારોને સરકારશ્રીની વિવિધ જનકલ્યાણ યોજના અને લાભ સેવાના લાભ પ્રાપ્ત થયા હતા। જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શન અને નિર્દેશ મુજબ વહીવટી તંત્ર દ્વારા પીએમ જનધન યોજના અભિયાન હેઠળ વિવિધ વિભાગમાં 23 કેમ્પ યોજવામાં આવ્યા હતા। પીએમ જનમન અભિયાન બીજા તબક્કા અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં સાસણ, સિરવાર, મેંદરડા તેમજ ગળુ, અમરાપુર તેમજ જૂનાગઢના શહેરમાં વસતા સીડી સમુદાયના અંદાજે 1540 લોકોનો સમાવેશ કરવામાં આવે છે। આ અભિયાન અંતર્ગત આદિમ જૂથના સીડી સમુદાયને યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો। આ અભિયાન અંતર્ગત 1533 લોકોને આધાર કાર્ડ નવા કઢાવવા તેમજ અપડેટની કામગીરી, 1207 લોકોના જાતિના પ્રમાણપત્ર, પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ 1538 લોકોના બેંક ખાતા ખોલવામાં આવ્યા તેમજ આવાસ અને મેંદરડા તાલુકાના સાસણમાં એક આવાસ નિર્માણની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી। આ પૂર્વે સાસણ ખાતે આ અભિયાનના લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લોકોને સેલ્ફી પોઈન્ટ, હોર્ડિંગ, પોસ્ટર, ટેમ્પલેટ તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી આ અભિયાન પ્રત્યે લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ સમગ્ર ભારતમાં વસતા આદિમ જૂથના લોકોને આવાસ તેમજ સ્વચ્છ પીવાના પાણી, વીજળીની સુવિધા, સ્થાનિક મોબાઈલ, મેડિકલ સુવિધા, શિક્ષણ અને નિવાસી શાળાની સુવિધા, આંગણવાડી, યુવાનોને વ્યવસાય અને કૌશલ્ય વિકાસની તાલીમ, વન વિકાસ કેન્દ્રોની સુવિધા, આધાર કાર્ડ, જાતિના દાખલા, બેંકમાં ખાતું ખોલાવવા સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી। જૂનાગઢમાં ભાજપના વોર્ડ નંબર 7ના નગરસેવક જયેશ બોગરાએ નરસિંહ મહેતા તળાવમાં બ્યુટિફિકેશન કામમાં ચાલતા ભ્રષ્ટાચારનો ઘટસ્ફોટ કર્યો। પોતે સોશિયલ મીડિયામાં વિડીયો રિલીઝ કરી તળાવના કામમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારની પોલ ખોલી। છેલ્લા ઘણા સમયથી જૂનાગઢના મધ્યમાં આવેલા નરસિંહ મહેતા તળાવ વર્ષનું બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે। કામને પૂર્ણ થવાની નિર્ધારિત સમય પણ પૂર્ણ થયેલ હોવા છતાં પણ આજ સુધી કામ પૂર્ણ થયું નથી। ત્યારે આ બધાની વચ્ચે જૂનાગઢના વોર્ડ નંબર 7ના નગરસેવક જયેશ બોગરાએ તળાવની કામગીરીને લઈને આકસ્મિક તપાસ કરીને દિવાલને ટાઇલ્સ લગાડવા કામે ભ્રષ્ટાચાર થયો હોવાનું ખુલ્યું હતું, જેને લઈને જયેશ બોગરાએ આ બાબતે મુખ્ય કાર્યાલય સુધી રજૂઆત કરવાનું જણાવ્યું હતું। ઉપરાંત જે કોઈ બાબતે જવાબદાર હશે તેની વિરુદ્ધ કટકના કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે। તો બીજી તરફ જૂનાગઢ મહાનગરપાલિકાના વિપક્ષ નેતા લલિત પરસાણાએ પણ આ મામલે સત્તાપરની ઢીલી નીતિને જવાબદાર ગણાવી હતી। તેમણે જણાવ્યું હતું કે નરસિંહ મહેતા તળાવમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે, ઉપરાંત આ એક પૈસા કમાવાનું સાધન બની ગયું છે તેવા પણ શાબ્દિક પ્રહારો કરતા પણ તેને જણાવ્યું હતું। સમગ્ર મામલે જૂનાગઢ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર દ્વારા પણ સ્પષ્ટતા કરવામાં આવી છે। તેમણે જણાવ્યું હતું કે નરસિંહ મહેતા તળાવનું કામ વધુ સારામાં સારી રીતે થાય છે તે માટે સત્તા પક્ષને તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આ પ્રકારના બ્યુટિફિકેશનના કામમાં સમય લાગતો હોય છે તેમ બચાવ કર્યો હતો અને આ મામલે જૂનાગઢ મહાનગરપાલિકા કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશે પણ હાલ કોઈ પણ કેમેરા બોલાવવામાં પાડ્યું હતું તેમજ જવાબદાર ઇજનેર અને બાંધકામનું કામ કરી રહ્યા એજન્સી દ્વારા પ્રથમ સમગ્ર બાબતે જાણ્યા વિના નિવેદન આપશે તેવું પણ મહાનગરપાલિકાના કમિશનરે જણાવવામાં આવ્યું હતું। હું જયેશ બોગરા, વોર્ડ નંબર 7 કોર્પોરેટર અને મહાનગરપાલિકા બાંધકામ સમિતિ ચેરમેન, આજરોજ નરસિંહ મહેતા તળાવનું જે બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે ત્યાં સ્થળ તપાસ કરવા માટે હું ગયેલ અને ત્યાં જઈ અને જોતા
મને એવું લાગ્યું કે ભાઈ જે દિવાલો ઉપર જે ટાઇલ્સ લગાવેલી છે, જે દિવાલો બનાવેલી છે, એ ખૂબ જ નબળી ગુણવત્તાનું કામ થયેલ છે. એક મેં વિડીયો પણ બનાવેલો છે કે ભાઈ જેમ હાથ ઉપર આમ મારો એટલે દિવાલથી ટાઇલ્સ હાથમાં આવી જાય કે ભાઈ જે એની અંદર કેમિકલ સિમેન્ટ જે ઉપયોગ થવો જોઈએ એ ખરેખર પૂરતા પ્રમાણમાં થયો નથી. હવે આ અધિકારીઓ જે એની ઉપર છે એ લોકોએ કઈ રીતે કરાવેલું છે, આટલું નબળું કામ શું કામ કરાવેલું છે, આમની તપાસની હું પણ ઉપર માંગણી કરીશ. અને આમાં જે તે અધિકારી જે કાંઈ સંડોવાયેલા હોય એમની ઉપર કડકમાં કડક પગલાં લેવાય. આ માંગણી સાથે હું સીએમઓ, એમએલએ સાહેબ આમને બધાને રજૂઆત કરીશ કે આટલું નબળું કામ હું નહીં ચલાવું. આના માટે એક મેં વિડીયો પણ મૂકેલો છે, એ આપ લોકો જોશો તો આપને ખ્યાલ આવશે કે આ કામની ગુણવત્તા કેટલી છે. સારું કામ છે, જોઈ લ્યો. પછી દિવાલે કઈ રીતનું ટન માર્યું દેખાય તમને? અહીંથી આખી દિવાલનું ટન દેખાય તમને? જો ખરા આમ ગયું ત્યાંથી આ આખી દિવાલ આ બાજુ આવી ઢાળવો જોઈએ, જ્યાં ઢાળ જ નથી ત્યાં જાય. વાલ હું તમને બતાવું. પણ તો એના માટે નિકાલનો પાઇપ મૂકવો જોઈએ. મૂકી દેશો, મૂકી દેશો. તમે જ્યાં નિકાલ કર્યો છે એ ભાગ ઊંચો છે અને દિવાલ વાળો ભાગ નીચો છે. દિવાલમાં તમે કઈ રીતે રેન્ડરિંગ કરશો? દિવાલ તો જો કેટલી બહાર આવી. આ દિવાલ તું અંદર જો, આ દિવાલ નહીં બહાર આવી ગયા. દેખાય ભાગ છે ને આખો બહાર છે. દેખાય ભાઈ? નાખી દીધા છે ને, ચોખ્ખા દેખાય. એક જ ખાલી પૂજા છે. આવું આરસીસી નું ક્યાં ક્યાં કામ થયું? તમે કેમ ભાઈ આવી રીતે કામ કરો? આ રીતે કામ કરવાનું હોય એટલે ભૂલી જાજો ભાઈ. આ વસ્તુ નહીં હલાવું જરાય. આ રીતે હોય આમ જોવો તો ખરા. તો હજી અમે પેલી જગ્યાએ પહોંચ્યા છે, આમ તો ગયા નથી. લૂંટ બજાર બંધ કરી દો. એની નીચેની એવી જ છે. ખાલી નીચે રાખી દો ને. એમાં ખાચો નીચલો છે એમાં. નરસિંહ મહેતા સરોવર ડેવલપમેન્ટ પ્રોજેક્ટના વિશે અમુક પદાધિકારીઓ દ્વારા અગાઉમાં પણ વિઝિટ કરવામાં આવી છે. મારા દ્વારા પણ ઘણી વખત વિઝિટ કરવામાં આવી છે. ત્યાં થર્ડ પાર્ટી અને એચસીએન જે છે આના સાથે પણ વખત વિઝિટ કરવામાં આવતી હોય છે. આ જે પ્રોજેક્ટ જે છે આ ખરેખર લગભગ 61 કરોડનો ફેઝ 1 અને ફેઝ 2 પ્રોજેક્ટ છે. આ તમામ પ્રોજેક્ટમાં પ્રવાસન અને સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટથી આ કામ થઈ રહ્યું છે. આમાં કન્સલ્ટન્ટ તરીકે એચસીપી ડિઝાઇન પ્લાનિંગ મેનેજમેન્ટ એન્ડ પ્રાલી છે અને ખરેખર ટીપીઆઈ તરીકે સીસી પટેલ એન્ડ એસોસિએટ્સ છે. આના કોન્ટ્રાક્ટર જે છે આ દિવસ કન્સ્ટ્રક્શન કંપની ગાંધીનગર છે. આ જે કામ છે આ કામમાં આખું પ્રોજેક્ટમાં તળાવના ફરતે જે રોડ બનાવવાની છે આ જે મહદઅંશે પૂરી થઈ ગઈ છે. આ પ્રોજેક્ટમાં ખરેખર આઇલેન્ડ ડેવલપમેન્ટનું કામ જે છે આ છે. નરસિંહ મહેતાનું એક સ્ટેચ્યુ મૂકવાનું છે. તળાવની અંદર ચાલવા માટે વોકવે છે અને અંદર સિટિંગ એરિયા, ગાર્ડન, અમુક જીમ ઇક્વિપમેન્ટ છે, ફૂડ કોર્ટ છે અને ઘણા બધા જે સજેશન જે છે આ પ્રોજેક્ટના ઓનગોઈંગ ફેઝ 2 પ્રોજેક્ટની જે વાયબિલિટી છે આના અત્યારે ઇસ્યુ આવી રહી છે. આને જોઈને આના અંદર ઘણા બધા જે વધારાના ફૂડ કોર્ટ ડેવલપ કરવાના અને વધારાના પબ્લિક એમ્યુનિટીઝ ડેવલપ કરવા, ફોર એક્ઝામ્પલ યુરિનલ છે, શૌચાલય છે, આ પણ ડેવલપ કરવા માટે એડિશનલ જે કામ છે આ ચાલુ છે. આ કામમાં અત્યારે જે ઇસ્યુ આવ્યો છે, જે માનનીય પદાધિકારીઓની વિઝિટ દરમિયાન અમુક ઇસ્યુઝ જે સોશિયલ મીડિયામાં જે વિડીયોઝ વગેરે વાયરલ કરતા થયા છે, આને માટે હું આપને ક્લેરિટી આપવા માંગુ છું. આ તમામ કામો જે છે આ એચસીપી ડિઝાઇન જે કન્સલ્ટન્ટ છે આ કન્સલ્ટન્ટ દ્વારા જે કામ મંજૂર કરવામાં આવતા હોય, જે ડિઝાઇન મંજૂર કરવામાં આવતી હોય, આ ડિઝાઇન મુજબ કોન્ટ્રાક્ટર જે છે આ કોન્ટ્રાક્ટરને કામ કરવાના રહે છે. અને થર્ડ પાર્ટી એજન્સી દ્વારા વખત જે પણ કામ થાય છે આ કામની ગુણવત્તા વિશે, આ કામમાં કોઈ પણ ખામી હોય તો પણ કન્સલ્ટન્ટ અને જે આપણા કન્સલ્ટન્ટ અને કોન્ટ્રાક્ટર જે છે આનું ધ્યાન દોરવામાં આવે છે. અને ખરેખર આ એજન્સીના વખતની વિઝિટ દરમિયાન 2 એપ્રિલ 2025, 13 મે 2025, 4/7/2024 અને 10/10/2024 4 વખત નોટિસ પણ આપવામાં આવ્યા છે.
આ જે કામ જે છે આમાં ખરેખર જે અમુક ત્યાં અગાઉમાં ખાનગી પત્તર રાખવાના હતા, આની જગ્યાએ હવે પછી કન્સલ્ટન્ટના સાથે ચર્ચા કર્યા મુજબ ત્યાં સ્ટોન ક્લેડિંગ જે ટાઇલ્સ જેવી એક સ્ટ્રક્ચર હોય છે આ મૂકવામાં આવે છે. અને આમાં અમુક ટાઇલ્સ જે છે સારી રીતે ચોંટાઈ નહીં અને ઉધડવાના જે ઇસ્યુ છે આ આપણે ધ્યાને આવ્યા છે. આમાં અત્યાર સુધીમાં થર્ડ પાર્ટી સાથે પણ ચર્ચા કરવામાં આવી છે અને જે કન્સલ્ટન્ટ છે આને સાથે પણ ચર્ચા કરવામાં આવી છે. ખરેખર આ જે અપ્રુવલ જે છે આ આપણી જે કન્સલ્ટન્ટ છે આના દ્વારા આ કામગીરી અપ્રૂવ કરવામાં આવી છે અને કન્સલ્ટન્ટ દ્વારા જે આ ઉખડી જાય છે આ પણ કામગીરી અને જે ઉખડી જાય છે આ વિશે આના ધ્યાનમાં દોરવા આવ્યું છે. કન્સલ્ટન્ટ દ્વારા આ જે બે ટાઇલ્સ જે છે આને વચ્ચે 5 mm ની ગેપ રાખીને આને વચ્ચે ફ્યુચરમાં ઇપોક્સીથી ગ્રાઉટિંગ કરવાનું હોય એવી રીતે સૂચન કરવામાં આવ્યું છે. અત્યારે જે પ્રશ્ન છે આના મુજબ કન્સલ્ટન્ટનું ફરીથી ધ્યાન દોરવામાં આવ્યું છે કે ભાઈ ડિઝાઇનમાં ખરેખર ફેરફાર કરવાની જરૂર છે અથવા આપને જે લાગતું હોય કે ઇપોક્સીથી આ વસ્તુ લોંગ ટર્મ સુધી ટકી શકે છે આને માટે પણ આને લખવામાં આવ્યું છે. આ ઘટનાના અનુરૂપે થર્ડ પાર્ટીને અને કોન્ટ્રાક્ટર બંનેને નોટિસ પાઠવવાની કામગીરી ચાલુ છે. ભવિષ્યમાં જે કન્સલ્ટન્ટ દ્વારા ડિઝાઇન ચેન્જ કરવામાં આવશે તો આ ડિઝાઇન જે અમને જાણ કરવામાં આવશે તો આ ડિઝાઇન ચેન્જ પણ કરવામાં આવશે અને જે કન્સલ્ટન્ટ સેટિસ્ફાઈડ હોય તેની ઇપોક્સીથી ગ્રાઉટિંગ કર્યા પછી આ વિષય નહીં રહે તો પછી આને કન્ટિન્યુ કરવામાં આવશે. અત્યાર સુધીમાં આ જેટલી પણ કામગીરીને જેના પ્રશ્નો ઉત્પન્ન થયા છે આનું પેમેન્ટ કરવામાં આવ્યું નથી અને ખરેખર જે કન્સલ્ટન્ટ આને અપ્રૂવ નહીં કરે તો આનું પેમેન્ટ કરવામાં આવશે નહીં. ભારતીય બનાવટની પરપ્રાંતીય પ્રતિબંધિત ઇંગ્લિશ દારૂની પેટી નંગ 18 જેમાંથી નાની મોટી નંગ 281 કિંમત રૂપિયા 2,52,200 પ્રોહિબિશનના મુદ્દામાલને ગણાપાત્ર કેસ શોધી કાઢતી એ ડિવિઝન પોલીસ. જુનાગઢ રેન્જના પોલીસ અધિક્ષક નિલેશ ચાંદવાડે સાહેબ અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સાહેબને પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિઓને નેસ્ત નાબૂદ કરવીને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર સંપૂર્ણપણે અંકુશ કરવા માટે સૂચનાઓ કરવામાં આવી છે. જે અનુસંધાને નાયક પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલે સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર આર કે પરમારને મૌખિક સૂચનાને આધારે જુનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિ કરતા એસોમ પર ખાસ વોચ રાખી કડક હાથે કામ લેવાની સૂચનાઓ કરવામાં આવી છે. જે અનુસંધાને એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વસ્ટન્ટ પોલીસ સ્ટાફના માણસો તેમજ એ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ નીતિનભાઈ નામદારને હિરાણી, પોલીસ કોન્સ્ટેબલ નિલેશ શર્માણવિયા તેમજને સંયુક્ત બાતમીને હકીકત મળી કે પંચેસર વિસ્તારમાં રહેતો અંજુ પૂના મોરી પોતાના રહેણાંક મકાનમાં આગળ માગે ખોડિયાર મંદિર પાસે પોતાના કબજા ભોગવટાના આવારો મકાનમાં ઇંગ્લિશ દારૂની બોટલો સંતાડી છે. જે બાબતની હકીકતના આધારે રેડ કરતા બાતમીવાળી જગ્યા ઉપર ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ નંગ 281 કિંમત રૂપિયા 2,52,200 મળી આવેલ હતો. તેમજ આરોપી અંજુ પુમા મોરી જુનાગઢ પંચેશ્વર વિસ્તારવાળા વિરુદ્ધ પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.